ગુજરાત રાજ્યના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. શંખ એ કયા પ્રકારનું વાદ્ય ગણાય છે? તો સુશીર વાદ્ય. ફ્લેમિંગો પક્ષીને ગુજરાતમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો સુરખાબ. ભારતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો ગુજરાત. ભારતમાં સર્વપ્રથમ કાયદા અધિકારી કોણ હતા? તો એટર્ની જનરલ. ભારતમાં નાણાકીય દશાંશ પદ્ધતિ કયા વર્ષથી દાખલ કરાઈ હતી? તો 1957. ભારતમાં કેટલા રાજ્યો છે? તો 28. હિંગોળગઢ પક્ષી અભયારણ્ય એ કયા જિલ્લામાં આવેલું છે? તો રાજકોટ. હિંદ છોડોની લડત દરમિયાન અમદાવાદમાં કોને જયાનંદ નામ આપી આઝાદ સરકારના શહેર સૂબા બનાવવામાં આવ્યા છે? તો ડૉક્ટર જયંતી ઠાકોર. સિંદૂર બનાવવા શેનો ઉપયોગ થાય છે? તો પારો. લિંગરાજ મંદિર કયા શહેરમાં આવેલું છે? તો ભુવનેશ્વર. શ્રી નંદલાલ બોઝ એ કયા ક્ષેત્રની પ્રસિદ્ધ હસ્તી છે? તો ચિત્રકળા. લક્ષ્મીબાઈ રાષ્ટ્રીય શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય એ ક્યાં આવેલું છે? તો ગ્વાલિયરમાં. લંડન એ કઈ નદીના કિનારે આવેલું છે? તો ટેમ્સ. લોહીનું કયું જૂથ યુનિવર્સલ ડોનર ગણાય છે? તો O. લોહીનું કયું તત્વ રોગ પ્રતિકાર શક્તિ ધરાવે છે? લ્યુકોસાઇટ્સ. લોહીનું કયું તત્વ રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે? તો લ્યુકીસાઇડ. લાંબામાં લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ પદે રહેનાર ફિડેલ કેસ્ટ્રો કયા દેશના હતા? તો ક્યુબાના. લાવણી એ કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો મહારાષ્ટ્ર. લીંબુમાં કયો એસિડ હોય છે? તો સાઇટ્રિક. લેવિંગ શેમાંથી મળે છે? તો કળીમાંથી. પ્રેશર કુકરમાં રાંધવાનો સમય ઘટે છે કારણ કે કુકરની અંદરનો બોઇલિંગ પોઇન્ટ ઘટે છે. પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ હતી? તો લીલુડી ધરતી. પ્રથમ ભારતીય મૂંગી ફિલ્મ કઈ હતી? તો રાજા હરિશ્ચંદ્ર. પ્રથમ મૂક એટલે કે મૂંગી ગુજરાતી ફિલ્મ કઈ છે? તો ભક્ત વિદુર. પ્રસિદ્ધ અંતરિક્ષ પ્રક્ષેપણ કેન્દ્ર કૌરુ ક્યાં આવેલું છે? તો ફ્રેન્ચ ગુયાનામાં. ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ શેમાં થાય છે? તો સ્પેસ શટલમાં. વામન છતાં વિરાટની ઉપાધિ ભારતના કયા વડાપ્રધાનને મળી હતી? તો લાલ બહાદુર શાસ્ત્રીને. અધેડો શું છે? તો અધેડો એ એક વનસ્પતિ છે. અખાત્રીજ એ કયા મહિનામાં આવે છે? તો વૈશાખમાં.